સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક અરજદારોએ તેમની જાણ બહાર સેવિંગ તેમજ ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની લેખિત રજૂઆત કરાતા સમગ્ર શહેરમાં કળભળાટ સર્જાયો છે। સામાન્ય સંજોગોમાં વ્યક્તિનું એકાઉન્ટ ખોલાવવા માટે હાર્ડ કોપીની સાથોસાથ વ્યક્તિની રૂબરૂ જરૂરિયાત રહેતી હોય છે। 2016માં નોટબંધી થઈ ત્યારથી એકાઉન્ટ માટે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ સર્જાતી હતી। જોકે સાબરકાંઠાના વડાલીના 45થી વધુ એકાઉન્ટ એવા છે કે સ્થાનિક લોકોની જાણ બહાર સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યા છે। જોકે અરજદારોએ જ્યારે પોતાના નામે બેંકમાં લોન કરવા માટે ગયા ત્યારે તેમના નામે અગાઉથી જ સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ હોવાનું ધ્યાને આવ્યું છે। સાથોસાથ ડીમેટ તેમજ સેવિંગ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ ખુલ્યું છે, જેના પગલે સ્થાનિક અરજદારોમાં ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની ટેક્સ આપવાની વાત આવે તો અત્યારથી જ ભયભીત બની ચૂક્યા છે। ત્યારે અરજદારોનો આક્ષેપ છે કે અમારી જાણ બહાર અમારા ડોક્યુમેન્ટથી સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલાયા છે, ત્યારે આ મામલે ચોક્કસ પોલીસ તપાસ થવી જોઈએ તેમજ જે તે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ તેવું નિવેદન પણ આપ્યું છે। હું વડાલીનો રહેવાસી છું, સગર કિશોરભાઈ ભીખાભાઈ ટોપણ, બરાબર। 2016ની અંદર અમારા ખાતા ખુલી ગયા છે ડોક્યુમેન્ટ પાન કાર્ડના આધારે, અને એ અમને ખબર નથી કઈ રીતે ખુલ્યા છે, શું છે તે અમને ખબર નથી, પણ જાણ અમને આ 2 મહિનાની અંદર થઈ છે, બરાબર। તેને અમે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જાય તો પોલીસ કોઈ સોંપડતી નથી અમારી વાત। અમને મજૂરી કરી છે સાહેબ, તે આ મજૂરી કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ, અને અમે આ જ્યારે ત્યારે આ સરકાર ટેક્સ ભરવાનો આવે તો અમે કઈ રીતને ભરીએ, ભરપાઈ કરીએ। ખાતા 500 થી 60 અંદાજ ખોલેલા છે। એની અંદર અમોને અંધારામાં રાખીને આ લાખોનું ટર્નઓવર કરેલું છે, તો એ લોકોએ કોઈ અમારું કોઈ વાત સાંભળતા નથી। ના પોલીસ સ્ટેશને અમે FIR ભરાવી પણ ના પાડી, ના આ લોકો કરોડોનું ટ્રાન્ઝેક્શન કરી નાખેલું છે ને એ લોકોએ અમારી વાત સાંભળતું નથી। એટલે અમે સરકારી ટેક્સ આવે તો અમે ક્યાંથી ભરીએ, અમે મજૂરિયા માણસ છીએ। નામ પૌભાઈ ધુરાભાઈ સગર, મારા બહેરનું નામ રમીલાબેન પૌભાઈ સગર। મારું બૈરું અભણ છે તો એને સહી કરીને પાન કાર્ડ ઉપયોગ કર્યો છે, બેંકમાં ખાતો ખોલ્યો છે, એને વધતા કે મને કોઈ પુરાવા બતાવતા નથી। 1 મહિનાથી અરજી આપી છે, અરજીમાં કોઈ જમાદાર સાહેબ કોઈ લિખિતમાં કોઈ લેતા નથી, FIR ફાડતા નથી, કોઈ અમારું કોઈ ખબરતા નથી। એટલે અમે આ મીડિયા સમય આવવા માગીએ છીએ।